આજના આ સરસ મજાના દિવસે અષાઢી બીજના દિવસે અમારા એડવોકેટ મિત્ર યુવાન એડવોકેટ શ્રી પિન્ટુભાઈ ગોરખિયાએ વોટ્સઅપ ચેનલના માધ્યમથી વકીલ મિત્રના માધ્યમથી નવી જે ચેનલ શરૂ કરી છે તેનો ઉદ્દેશ એક એવો છે કે જે નવા 3 કાયદાઓ અમલમાં આવ્યા, જે જૂના ભારતીય ફોજદારી ધારો, ક્રિમિનલ પ્રોસિજર કોડ અને એવિડન્સ એક્ટ તરીકે આપણે ઓળખતા હતા, એ 3 કાયદાઓ 50ની સાલમાં બંધારણ અમલમાં આવ્યું. એ પછીથી આપણે લગભગ એમ કહી શકીએ કે 74 વર્ષ પછી ભારત દેશની અંદર આ 3 નવા કાયદાઓ અમલમાં મૂકવા માટેનું બિલ લોકસભાની અંદર પસાર કરવામાં આવ્યું અને 1/7/24થી આ 3 કાયદાઓની અમલવારી શરૂ થઈ, જેના આપણે સૌ સાક્ષી બન્યા છીએ. આ અનુસંધાને આપ સૌ જાણો છો એમ જ્યુડિશિયરીની અંદર સરકારી વકીલ મિત્રોને, પોલીસ ખાતાની અંદર બધાને જુદા જુદા સમયે ખૂબ સરસ મજાની ટ્રેનિંગ આપવામાં આવી સરકારશ્રી તરફથી, જે તે ડિપાર્ટમેન્ટ તરફથી. એના અનુસંધાને એક વખત એક ફંક્શનની અંદર અમારે વાત થઈ કે ભાઈ જજ સાહેબોને, સરકારી વકીલ મિત્રોને જે કામ કરવાનું છે એ કામ તો ડિફેન્સ લોયર સાથે કરવાનું છે અને ડિફેન્સ લોયરને જ જો ટ્રેનિંગ તમે ન આપો તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આવી એક ટકોર એક ફંક્શનની અંદર હવામાનની અંદર મેં કરેલી હતી. એના અનુસંધાને અમારા અમરેલી જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી બુખારી મેડમે એવું ત્યારે સજેસ્ટ કર્યું કે ભાઈ તમે પણ જુનિયર વકીલ મિત્રોને આ બાબતે અવેરનેસ આવે, એ લોકો વાંચતા થાય, એ લોકોનું જ્ઞાન વધે, એવા પ્રયત્નો અમરેલી જિલ્લામાં થશે મારા ટેન્યોર દરમિયાન તો મને પણ ગમશે. અને આ બોલ ઉપાડી લઈ અમારા પિન્ટુભાઈ ગોરખિયાએ આ એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે અને એના અનુસંધાને આ વોટ્સઅપ ચેનલ શરૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે હું અમારા અમરેલી જિલ્લા વકીલ મંડળ તરફથી એમને ખાસ શુભેચ્છા પાઠવું છું, કારણ કે તેઓ અમારા અમરેલી જિલ્લા વકીલ મંડળના સભ્ય છે. હવે વાત કરીએ આ 3 કાયદા વિશેની, તો એ બાબતે મારે માત્ર એટલું ટૂંકું કહેવું છે કે આ 3 કાયદાઓથી જુદી જુદી ચર્ચાઓ થાય છે અને લોકોના મતાંતરો જુદા જુદા હોય છે, પણ મેં જે રીતે વાંચ્યું છે, જે રીતે સાંભળ્યું છે એ પ્રમાણે જોવામાં આવે અને 3 બુકો મેં વાંચી છે, એ અનુસંધાને જો જોઈએ તો આ 3 કાયદાથી કોઈએ ગભરાવાની જરૂર નથી. ના તો આરોપીએ ગભરાવાની જરૂર નથી, ના તો પોલીસે ગભરાવાની જરૂર નથી અને સૌથી વધારે ડિફેન્સ લોયરે ગભરાવાની જરૂર નથી. જ્યાં સુધી ડિફેન્સ લોયરનો સવાલ છે ત્યાં સુધી એનું યોગ્ય અધ્યયન કરીને, યોગ્ય પઠન કરીને, યોગ્ય ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે તો એમાં આરોપીઓને ક્યાંય ન્યાય મેળવવામાં મુશ્કેલી થાય એવા આ કાયદાઓ નથી. ઉલટાનું આ કાયદાથી પારદર્શિતા વધી છે. હા, એટલું ચોક્કસ કહીશ કે પોલીસ ઉપર થોડીક જવાબદારી વધારે વધી છે અને એના હિસાબે જ કદાચ પારદર્શિતા વધી છે એવું આપણે કહી શકીએ. એટલે ફરી એક વખત અમરેલી જિલ્લા વકીલ મંડળ તરફથી વોટ્સઅપ ચેનલ શરૂ કરવા બદલ પિન્ટુભાઈ ગોરખિયાને હું શુભેચ્છા પાઠવું છું. આ કાર્યક્રમ ખૂબ સફળ બને એવી અંતરથી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ.